કાકા કેટલો હજુ તો ચાંદુ તમે ક્યાં કરો હો? જો ભાઈ રિક્ષા બાઈક કોઈ નો આવે તો વાત કરીએ, કોઈ બી હારે તો ઠીક, ચોખ્ખી જ વાત થતા ને. મને થાક્યો હેડી તમે નહીં થાકે? બાઈક હતું એ ગીરા મેલ હું કર્યું, આ તારા ખર્ચો આમ. કાકા યાર કાકા એક વાત તો ચોરી બંધ કરી દીધી. કાકા હેડો ને પરવાની એક માં બાર નીકળ્યો હો સચિન. એટલે આપડા દાદા ચોરી જ કરતા આયા તમે. જો ચાવી અંદર હોય અઈકન જ ફોકસ છે. કોઈ નહીં બાઈક ઉઠાઈ લેવી. બાઈક ને ઉઠાવી કશું કરું નહીં. તમારો પથરીજો લાવ્યો બતાય તો અંદર અમન બતાય પેલા. રે કાકા તો પીવા તો છે. તું મને માન ના ખવડાવ હો, ચોખ્ખી જ વાત હ. રે કાકા હેડો બહેણું તો લેના એને શું કરે તું? સચિન એમાં દૂધ તો હતું બરાબર, તારે બહેણું આમ કરીને બેઠે કેટલું અમને બતાય પેલા. આમ હાથથી લેનો લેતો હોય તો આ દૂધ તો જોવો હ. પણ આ તો મજા જાય જશે કાકા. તમે દરરોજ મને ઉકાળો પીવડાતો, હવે ભત્રીજો તમને એક બાદુ નાખીને ચા બનાવશે. બાટલામાં ભલે થોડું માટલું બહેણી ભરવી દે ને, કોક આપણે મારશે ખરેખર. હાથું કહું એટલે અમે ચક્રી છીએ કાકા, ચક્રી છીએ. અરે પણ કોણામી હું બાર નીકળ્યો. ચોરી તો કરવાની જ કાકા. અને જો રિક્ષામાં હાથ મારું ઉભી રહે તો ઠીક. આ કહ્યું તને આપડો તો બે ફાયદા થઈ ગયા. પણ દુધાઈ મળી હતી, રિક્ષાએ મળી હતી. ચંપુરામ બે ફાયદા થયા. રિક્ષા બાજુ ને ગોમ લગીને જવાનું મને બિહારતા છો. અરે પૈસા તો તારે બોલો કેટલા થશે? કેટલા જોઈએ તમારે? ભાવ જોઈએ ને. અલ્યા તમે તાર બેહી જાવ કાકા. તો લેર પડી જવાની તમારે. તું આવ્યું પેલા છોકરા ના બસ ઉપર આવ દૂધ કરીને તું પેલા. આ તો કાકા જબરો ફાયદો થઈ ગયો પત્રીજાન. લઈને તો આ પણ તો માર ના ખબર તમે ફોન કરીને હો. મને ફૂલકી જેવું મને કોક લાગ્યું તું, મને જોવા દેજો કાકા. પહેલી વાર ખબર પડી તો મારા કાકુ બી પીતો નહીં, પણ મને લાગ્યું ફૂલકી જેવું કોક આવતો ને એવું મને લાગ્યું તું. પાછું બાઈક લઈને આવતો ને એવું લાગ્યું તું મને. હવે ડોબો પૂરી નો આવ્યો, હવે હવાર લગી નો હતો નહીં. એ 9 વીઘામાં ભમ ભમાઈને ખાય. વરસાદ સારો પડ્યો, બધું લીલું સમ થઈ ગયું. જવું પડશે. હા ડેરીએ સીધું જવું પડશે, મોડું થઈ ગયું. ચાલુ છે નહીં થતી લે. હા લોચો માર્યો. આ 3 બહેણી હતી અને એક બહેણી કોણ ઉઠાઈ ગયું એટલા મય. હજુ તો ડોબો 9 વીઘામ પૂરી ના આવતા એક બહેણી જતી રહી. જાદુ થી શું નહીં? આમ કોઈ દેખાતું નહીં, આમ કોઈ દેખાતું. જો તો ખરે પણ એક માણસ નહીં દેખાતું. જોયું છો હતા આજે દૂધ ભરવું નહીં, પણ કોકને તો પકડવો જ પડશે. બાઈક જ થઈ તારું બારું માર દેવા દે. કારણ કે લોકો આટલી બધી ચાર્જ થાય તો કયા ટાઈમે વાઢી જોઈએ, અને એમને ચાર લેવી હોય તો કઈ ના જોતો હોય. ચાર્જ જોઈએ અમાર ના દૂધ લઈને હોય ને 2-3 કિલોમીટર દૂર જવાનું હોય. હા હવે લઈ ચાર કયા ટાઈમે જાય? હા જો મળશે ને તો ટોગા તો ભાગી ના. કારણ કે વસ્તુ કઈ લઈ જાય એનો કોઈ વાંધો નહીં. અને હવે જાય તો હજી તો ચેક આવતો છે એ લઈને જતો રહેશે. બેહી નહીં હવે એવું જો બેહી રહ્યો તો મારા તો આખો દારો બેસે અંગત વૈતરું કરવાનું, પાછું દૂધ રખડી પડે. જવા દે ને, કોઈ મળી જાય તો હે હારો. તો જલ્દી પાછો આવી જાય કોમ થઈ જાય મારું. આવા અત્યારે હોમ ચાર લેવા જ નહીં જવાનું ચેતન માં તું. પણ કોઈ આવા 4-12 લેવા કે જેમ હું આવું દૂધ ભરી તો સુધી તું એ તો રખે ઘેર જતો રે. અંધારું પડી જશે મારા આવતા તો. હા ટેણી ને ઈરાદા હારા લાગતા નહીં મને. આવા જ વાઢવા જતા હોય. જવા દે છોકરો તો વાઢી જવાનો.
ઉભો રે. અલા, કોઈ બહેણી લઈને જાઓ. કે બાજુ ગયા? બહેણી એકલી હાથમાં? તું આવું મારા અંગત કે તારે કોમ હો? તું ના બેહી જા, તું ફટાફટ બેહી જા. બેહી જા, તું વાર ના કરે. જો બતાવજો ને. યા ભાઈ તો આપણે વાત દાદાએ પેલા ખરા બપોરે મજૂરો કર્યો હ, એટલે હે ને આ દૂધની બહેણી લઈને જઈએ હે. નકા લોકો ઉકાળો ચાય નહીં પાડતા, હરકું પાણી પીવા નહીં પાડતા ને આપણો દૂધ. ઉભો રે. આ તો મારી બહેણી છે. અલે મારી બહેણી આ તારી ચોય બહેણી હોય? આ ચુંધાજી રમતાજી લખેલું દેખાતું નહીં? અરે ચોરી 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 કેટલી વાર કરજો? આ દૂધની ચોરી કરે? હજુ તો લઈને બહેણી આ હું ભેંસ જોઈને તો કહું કે મારી બહેણી એટલે. અને તું આ છોકરાને કહેતો આ વાળે એવો ખેતરમાં વાળે એવો છે? અલે પણ અત્યારે અને ચોખા ચાર મારા ખેતરમાં બધું સાફ કરી નાખો. અલે તે અલે જો તારે તું હો ને ઓમ આય ઓમ દૂધ ચમ ચોરી માર બાઈક માં હિતે? અલે નહીં ચોરી હું એ પણ દૂધ આ તો મારી ઘરની બહેણી હે તો જોવા તમે. અને આમ ના મારું નામ લખેલું છે. વતન નહીં આવતું તને? વતન નહીં આવતું? હારા ઠોઠું ભણવા જયા હોય તો હાથ ચાલાકી ને મર્યાદા રાખ. કેટલી નો મતલબ એ નહીં. આ બહેણી ઘેરથી લઈને આવ્યો. ઘેરથી લઈને અને ટેણી તો મને રસ્તા મળી મૂકો ચા તૂટો નહીં વાડી જતો ને આ જતો ને તો આ કે હે સાચું નહીં કેતો? કોને બહેણી તો હું મારા ઘેરથી આમથી લઈને આવ્યો હું. નહીં લે તમારી બહેણી કોણ કાઢી મને શું ખબર? અને ના આવો બહેણો કોને લેતા નહીં સમજ્યા? ન કહે ને 1 સેકન્ડ હો હાથ ચાલાકી ના. આ તો બહુ બેઠું કા વારે કરીએ અને બે તાપો ખાધી એટલે એનો મતલબ એને કે હપુચા કાય માય કાંગલી એને હાથ ના પકડ્યો. હાથ પકડ્યો તું પેલા હે ને બહેણી પણ હું નામ લખ્યું અને ભણવા જેવું શું કરવા જતો તું? હા આ હોત ચૂંથાજી નહીં લખેલો? જો હરખો દેખાય હું લખેલું હા. અલ્યા તું મારે ખવડાવું ને તું બહેણી બોડું ફોડી નાખે ડાળો લઈ જશે. હવે હા ને ધ્યાન રાખજે. આ તો સંબંધો હતા હારા હતા એટલે હા ને હાથ નતા ઉપડતા, તમે મોટા હતા એટલે. હાર એટલે મારે યાર દૂધ કોકલાઈ ગયું છે પણ આ તો હારું હતું દૂધ હું ભરીને આવી નકર તું તો આ બહેણી મારી દૂધની એમને એમ ઢોળી જ દેવત ને ડાયરેક્ટ. તો મારી બહેણી કોણ લઈ ગયું? તો આમાં જઈને આવ્યો. તમે લઈને અરે તો હું મને જ કહું ને એમ ના. આ બહેણી બતાવી નામ બતાવી તો હજુ મને પૂછો બહેણી કોણ લઈ ગયું? મને શું ખબર તારી બહેણી કોણ લઈ ગયું? હારું તો ને હારો આ તું તો માર ખવડાવ એવું કરો. તું કે પેલા કાકા છે ચડાવી હોત તો બહેણી ખાલી જતી પોડામ ટોકી તું લોહી લો કર નાખ. હવે બેહી જા હેડ. તારે ઘેર જવાનું છે? કરી નારા કોક નો પોડો ફોડાવ. તારા લીધે ડેરો બંધ થઈ ગયો છે તાર. હવે હું આને દહીં બનાવવાનું. ઉભી રાખજો. ચાલો સોનું પાડું પણ ત્યાંથી કાઢી તો વારે નહીં લાગે. સોનું પાડું સોનું પાડું સોનું પાડું અહીં આવતો તો વાર લાગે નહીં. કોઈ ભાડાની વાત કરું સોનું હજુ તમે જોનો કાકા ભત્રીજા વિશે કશું જોનો લે કાકા આપા આવી ગયો તો પોંચોણી કાકા હે ઉઠાય ભાડાની વાત કરતો ને તો તારા રિક્ષાનો ત્યાં તારો વેચી મારી બાજુમાં રહીએ સભા હો. અને જોની લેજે ઇતિહાસ કાકા ભત્રીજાનો જાણો કાકા જાને તો જાને તો કમળી જઈશું. રિક્ષાનો ટાયર ખોલીને વેચી મારશું એવા છો અમે. આ પેલા બહેણી તો લાયા હતો એટલે દૂધ ભરેલું કાકા મારો તો બચત કેટલી થઈ પેલા છે. આ તો ફાયદો કાકા તમે કહેતા હતા કે દૂધ નહીં લેવું જો તો આ ફાયદો. આખો દાડો સટલ માર કર્યો હો અને અત્યારે ને મોલ બનાવીને ઘેર પોક્યા. કશું ને કાકા ફર્સ્ટ કલર તમે ખીચડી બીચડી બનાવો તમારો ભત્રીજો ખાય. શાંતિ ઊંઘ આવશે આજે.
આજ તો દિવસની પત્તા લગાઈ નાખી, રાતે ધંધો ના કરાય, ફોની ના થઈ, હવે ઘેરની ભૂખ હશે, દિવસ બગાડી નાખે, આટલો આખી રાત તો. અલ્યા કોઈ બહેની લઈને હું મળ્યો? બે જણ જતા રહ્યા. તો જણા બે જણ હું તાઈને આવ્યો, મને તો કોઈ ઉઠ્યું આપ્યું નહીં, ભાડું નહીં આપ્યું કશું. બારડું ની મારી બહેણી હતી કે આવા એ બહેણી હતી જર્મન મહિની હતી, મહિની જોઈ હતી, મારા છોકરો હતો, તમે કોઈ મગજમાં ના કહ્યું તો એમ તો બે રાખા મારે, તારે છંકા નાખે, ઊભું ક્યારે અને કશું કર્યું તો નહીં ને ના અત્યારે કશું કર્યું નહીં. જો આવી બહેણી હતી આવી આ આવી જતી ને આવી હતી બહેની. તે બસ જયા આપા જાય, ઉતારીને આવ્યો પાછો. એવું હે એટલે મળશે કે નહીં મળે તમારે તો દૂધ ચોરી લઈ જાય મારે તો આખી પત્તર ગયા આખી ધંધા. પાકું ખબર હે ને કે આ બાજુ મજ્યા હા, એક મકાન હતું, મકાન ઉતારી હું આવ્યો, હું તો લાઈટ ચાલુ હોય. આ જ સીધું છે હા, એ જ સીધું. તો તમે ઓમ તો જાઓ ઓમ જાઓ ને તો પાછા ફરી મારશે તો હું કરજો અને આ એકલો છોકરા લઈને રાત સુધી ના મેળાય. હા માતા બાઈકે એવો હેરાન કર્યો ને દૂધનું દહીં થઈ જનારું આજે અમને ફોરેન નો